મુસાફરોનો હોબાળો મચી ગયો, જ્યાં ટ્રેનમાં મુસાફરો સાથે પાસ હોલ્ડર્સ દાદાગીરી કરતા હોવાનો આરોપ છે। કન્ફર્મ ટિકિટ ધારક મુસાફરો સાથે દાદાગીરી કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો। કન્ફર્મ ટિકિટ હોવા છતાં ટ્રેનમાં જગ્યા ન અપાતી હોવાનો આક્ષેપ છે। રેલવે વિભાગને ફરિયાદ બાદ પણ નિરાકરણ ન આવતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો। મુસાફરોનો આક્ષેપ છે કે કન્ફર્મ ટિકિટ હોવા છતાં પાસ હોલ્ડર્સ દાદાગીરી કરતા હોય છે। પાસ હોલ્ડર્સ ટ્રેનમાં કોઈ પણ કોચમાં ઘૂસી જાય છે અને અન્ય મુસાફરો સાથે દાદાગીરી કરે છે। એટલું જ નહીં, ઘણીવાર તો કન્ફર્મ ટિકિટ હોવા છતાં ટ્રેનમાં જગ્યા ન અપાતી હોવાને કારણે પણ મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। જોકે રેલવે વિભાગને પણ અનેકવાર રજૂઆત છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। બધા મગજમારી છે, એ લોકો આવીને દાદાગીરી કરે છે। અહીંયા અમે લોકો ભુજથી જઈએ છીએ મુંબઈ, બોરેવલી, દાદર, ભુજથી અમે લોકો દાદર જઈએ। અહીંયાથી જાતા વખતે પણ આ જ મગજમારી કરી છે। અમે રેલ મંત્રીમાં, અમે એસી, આરએસી, ટીસી બધાને અમે કમ્પ્લેન કરી, કાંઈ અમે રિસ્પોન્સ નથી મળ્યું। તમે વિશ્વાસ નહીં તમારા સાથે ચાલો, અમે તમે ફોટો અપડેટ કરી છે અને બધા અહીંયા બેઠા છે।